કયા વર્ષે અને ક્યાંથી ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ? ઓલિમ્પિકની શરૂઆત ગ્રીસ દેશની અંદર થઈ હતી. સમર ઓલિમ્પિક ગેમ્સ કેટલા વર્ષના અંતરે યોજાય છે? समर ओलंपिक 4 साल के बाद होता है. मॉडल ओलंपिक सर्वप्रथम कया वर्षे योजाई थी? मॉडर्न ओलंपिक सबसे पहले 1896 में हुआ था. पेरिस ओलंपिक में भारतना कितला खिलाड़ी भाग ले रहा है? पेरिस ओलंपिक में भारत के 117 खिलाड़ी भाग ले रहे हैं. नीरज चोपड़ा कई इवेंट में रमे छे? टोक्यो ओलंपिक में कयो मेडल मेळव्यो हतो? नीरज चोपड़ा जेवलिन थ्रो इवेंट से हैं और उनको टोक्यो ओलंपिक में गोल्ड मेडल मिला था. ओलंपिक रमतना वर्तुळना कलर कया कया छे? ઓલિમ્પિક સિમ્બોલના કલર તો બ્લુ, યલો, બ્લેક, ગ્રીન અને રેડ છે. ઓલિમ્પિક રિંગનો કયો કલર એશિયા ખંડને દર્શાવે છે? येलो कलर. ઓલિમ્પિક રમતની મશાલ દર વર્ષે કઈ જગ્યાએ પ્રજ્વલિત કરાય છે? ओलंपिया ग्रीस. પેરિસ ઓલિમ્પિક 2024 માં મેસ્કોટ શું છે? द फ्रीजिस. 2028 સમર ઓલિમ્પિક કઈ જગ્યાએ યોજાશે? लॉस एंजलिस. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ કેટલી રમતમાં ભાગ લઈ રહ્યા છે? 16. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? 7 मेडल. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનું વડું મથક ક્યાં આવેલું છે? ए लाउसेन स्विट्जरलैंड. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક ખેલાડી કોણ છે? शरद कमल और पीवी सिंधु. ભારતે અત્યાર સુધીમાં કેટલા ઓલિમ્પિક મેડલ જીત્યા છે? इंडिया ने अभी तक 35 मेडल्स जीते हैं ओलंपिक्स में. ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? भारत ने अभी तक 10 गोल्ड मेडल जीते हैं. ઓલિમ્પિકમાં મળનાર ગોલ્ડ મેડલમાં કેટલા ગ્રામ સોનું હોય છે? ओलंपिक के गोल्ड मेडल में 6 ग्राम सोना होता है. પીવી સિંધુ અત્યાર સુધીમાં બેડમિન્ટનમાં કયા કયા મેડલ ઓલિમ્પિકમાં મેળવી ચૂક્યા છે? ब्रॉन्ज और सिल्वर. પેરિસ ઓલિમ્પિક ભારતના ચીફ દ મિશન કોણ છે? पेरिस ओलंपिक के लिए चीफ के लिए गए हैं गगननाथ.